સ્વામિનારાયણ હરે. મિસ્ટર ઠક્કર, તમારા શરીરમાં તો કાંઈ રોગ દેખાતો જ નથી. શેનું ઓપરેશન કરીએ? લ્યો આ સામાન્ય દવા લઈને જાઓ ઇન્ડિયા પાછા. કનુભાઈ કે હું તો રડવા લાગ્યો. સ્વામીને ફોન કર્યો. સ્વામી કે અમે તો કહેતા હતા કાંઈ છે જ નહીં, તમે ખોટે ખોટા અમેરિકા ધક્કો ખાધો, અમને મળવું જોઈએ ને, વાત કરવી જોઈએ ને. તો આમ ભગવાનના સંતો હોય તો પ્રાર્થના કરીને રોગ મટાડી દે. ડાયાબિટીસ લોકોના પ્રસાદી ખવડાવીને મટાડે. લે શું ખવડાવીને? પ્રસાદી ખવડાવીને. મોહન થાળો પ્રસાદી એટલે કંઈ કારેલાનું શાક નહીં. આવ્યા હોય કેટલા હરિભક્તો જમવા બેઠા હોય, પછી સ્વામી હવે તો ઓછા, અંદર અમદાવાદ ગાંધીનગર તો કાયમ પીરસવા પહેલાં નિયમ હતો એનો. 2 વર્ષથી હવે થોડું સંતો બધા અમે કીધું કે સ્વામી હવે આપ બેસો, અમે પીરસીશું, એટલે હવે ઓછા આવે, નહીંતર એ આવે પછી જ જમવાનું ચાલુ થાય. અમે બધાએ ઠાકોર જમાડીને બેઠા હોય, પણ એ 12 સવા 12નો એમનો ટાઈમ, એ ટાઈમમાં આવી જ જાય. ગમે એટલા મળવાવાળા હોય તોય ઊભા કરી દે, અને એ આવે પછી જ પીરસવાનું ચાલુ થાય. પોતે હાજર ઊભા જ હોય જમાડવામાં. તો હરિભક્તો બેઠા હોય એટલે તરત ના પાડે કે સ્વામી મારે ડાયાબિટીસ છે. સ્વામી કે ડાયાબિટીસ છે? આ એની દવા. એક દીધું હોય તો બીજા 2-3 નાખી દે, અને એમ કે ખાઈ જાય, મટી જાય, ભગવાન સારું કરશે બધું. ઓલો બીતા બીતા ખાયો. સ્વામી કે ખાઈ જાય, આ દવા જ છે, અહીં તાર ખાવાની. ઘરે જઈને નહીં ખાવાનું, ઘરે ખાઈશ તો વધી જશે, અહીં ખાઈશ તો કાંઈ નહીં થાય. ગેસ ટ્રબલવાળાને સ્વામી એમ કે અહીંયા તમે આવો ત્યારે બટેટાને જે તમારે ખાવું હોય એ છૂટી, ગોટા ભજીયા બટેટાવાળા, પણ ઘરે જ આવો પછી તમારે નિયમ પાડવાના. જો પણ અમુક હરિભક્તોને તો પ્રસાદી ખવડાવીને ડાયાબિટીસ મટાડી દીધા. અત્યારે નામે નથી. બોલો, ઊંઝાવાળા જીતુભાઈ આવે ઘણી વાર, એને બહુ હેવી ડાયાબિટીસ રહેતો, અત્યારે નખમાંય નથી, કોઈ એને દવા જ નથી કરતા. બોલો, હમણાં કાલ ચંદુ બાપા આવ્યા હતા દેલવાડાના, 400 ડાયાબિટીસ કીધો, એને દેખાડવા ગયા ને. સ્વામી કે ડૉક્ટર ગાંડા છે, ચેક કરાય ને અહીંયા આવતા રહ્યા. પ્રસાદીને પાણી આપ્યું ને જમાડીને મોકલાય, જાઓ હવે ચેક કરાય આવો. ચેક કરાય કે 190 છે. સ્વામી કે ગળ્યું થોડું ઓછું ખાવાનું રાખજો, બધું મટી જશે, કાંઈ ચિંતા કરતા નહીં. જો એ બાપા વાત કરે, વર્ષોથી બીમાર હતા એમના દાદા. જો હા, વર્ષો 20 વર્ષથી બીમાર હતા ને. 20 વર્ષથી બીમાર હતા. કેટલા વર્ષથી? હા, તો કેટલાય ટાઈમથી બીમાર હતા. ડૉક્ટરો કે ટીબી છે ને કેન્સર છે. સમયા ઉપર ગયા. સ્વામી કે અહીંયા જ રાખો બાપાને, તમે જાઓ ઘરે. વહેલા ગયા હતા દેખાડવા, ખરેખર તો ઓપરેશન કરાવવા માટે ગયા હતા. સ્વામી કે તમારા કામકાજ હોય તમે જાઓ, બાપાને 15 દી અહીં મૂકતા જાઓ, અને અમે એની અહીંયા સેવા કરાવશું અને હાજા કરી દઈશું, દવા કરાવશું. કાંઈ નહીં, ભગવાનની પ્રસાદી ખવડાવીને સામાન્ય દવા આપીને સાજા કરી દીધા. કેન્સર બેન્સર ટીબી બીબી કાંઈ સ્વામી કે છે નહીં, ઘોડા જેવા થઈ ગયા ને પછી વર્ષો સુધી જીવ્યા. જો આ પેલો નીલકંઠ છે અહીંયા ભટ્ટ સાહેબનું, ઇન્જેક્શન લાવેલા. સ્વામી કે આ ઇન્જેક્શન આપણે મરાવાય નહીં. જો મોંઘા ઇન્જેક્શન લાવ્યા હતા. સ્વામી કે હાલ જોઈ તો હું જોઉં છું. ઊભો કરીને લાવ્યો, અહીંથી 2 રાઉન્ડ મરાવ્યા. સ્વામી કે તને કાંઈ છે જ નહીં, ઇન્જેક્શન આપણે ભલે તું લાવ્યો મોંઘા, એકે ઇન્જેક્શન લેવાના નથી. ડૉક્ટર ના પાડી દીધી, ઇન્જેક્શન નથી લેવા આપણે, કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધના ઇન્જેક્શન લેવાય નહીં. જો એમાં બધું એવું આવતું હોય, ઇન્જેક્શન આપણે નથી લેવા, એમને ભગવાન સારું કરી દઈશ તને, ના લેવા દીધા ઇન્જેક્શન. તો એમ આપણા રોગ મટાડવા કાં ભગવાન અને કાં ભગવાનના સાચા સંત સમર્થ છે, પણ કોઈ ડૉક્ટરો સમર્થ નથી. ડૉક્ટરો બિચારા દવા આપીને પછી ન મટે તો નથી કહેતા કે હવે તો દુઆ માગો, દુઆ
કોક સંતો કે ભગવાન કે દેવી દેવતા કૃપા કરે તો તમારો આ રોગ મટે જો. એટલે આપણા રોગનો ઈલાજ તો ભગવાન અને ભગવાનના સંતો પાસે છે. માટે એની આજ્ઞામાં રહીને ભજન કરવું, પણ આજ્ઞા લોપીને ક્યારે દવા કરવી નહીં. તો જરૂર આપણા ગમે એવા રોગ હશે તો મટી જશે. અને ભગવાનના ઘરનું આવ્યું હશે, આપણી આંખી ખૂટી ગઈ હશે, તો પછી આપણે લાખ ઉપાય કરશું ને તો આપણે જીવવાના નથી. અને આવરદા હશે તો કાળ ખોટી રીતે ઉપાડી ગયો હશે તો મળદામાંથી બેઠા કરશે. એટલે આપણી આંખું ખાલી થઈ જાય પછી ડૉક્ટરો આપણને 1 સેકન્ડ પણ વધારે જીવાડી શકતા નથી. સિકંદર તમે જુઓ, જે પૂરી દુનિયાનો બાદશાહ હતો, પૂરી દુનિયાનું નાણું ભેગું કર્યું હતું. 250 તો વૈદ્યો અને હકીમો, દુનિયાના શ્રેષ્ઠ જે બધા વૈદ્યો અને હકીમો હતા એ બધા તેડાવ્યા હતા. પણ એ સિકંદરને 1 મિનિટ પણ એની આવરદામાં કોઈ વધારો કરી શક્યા નહીં. સિકંદર કહે છે, તમે આટલા વૈદ થઈને મને હાજો નથી કરી શકતા. ત્યારે કહે છે, એવી મોંઘી દવા અમે તમને ખવડાવીએ છીએ કે આ ટીપું પૃથ્વી ઉપર પડે તો જમીન ફાડીને પાતાળમાં જાતું રહે. આવી આકરી દવા તમને આપીએ છીએ, પણ હવે તમારી આવરદા ખૂટી છે, અમારી દવા કામ નહીં કરે. જો એટલે માણસનું મોત આવે ત્યારે કોઈ દવા એને સહાય કરી શકતી નથી, બચાવી શકતી નથી. માટે જીવવા માટે પણ, વધુ જીવવા માટે, સાજા થવા માટે પણ ભગવાનના ભક્તોએ ક્યારેય એવી દવા કરવી કે જેમાં, એવી દવા કરવી નહીં કે જેમાં ભગવાનની આજ્ઞાનો લોપ થાય. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનં ચ ન કાર્યં સ્થીવनं તથા. ભગવાન કહે છે, લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા જે સ્થાનક, જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા, ફૂલવાડી, બાગ બગીચા એ આદિક જે સ્થાનક, તેમને વિશે ક્યારેય મળમૂત્ર ન કરવું અને થૂંકવું પણ નહીં. વિશ્વ આરોગ્યનો આ શ્લોક છે. વર્લ્ડ હેલ્થ. તમે જુઓ, આખી દુનિયાનું આરોગ્ય તમારે સારું રાખવું હોય તો ભગવાનની આ આજ્ઞા પાળવી જોઈએ. 32મો શ્લોક બધા જો પાળે વ્યવસ્થિત રીતે તો મોટા ભાગની બીમારી ઓછી થઈ જાય. પહેલાં આપણી પાર્લામેન્ટ અમદાવાદમાં હતી, ખબર છે ને? ગાંધીનગર તો પછી થયું. આપણે આઝાદ થયા ત્યારે આપણું પાટનગર ગુજરાતનું અમદાવાદ હતું, પાર્લામેન્ટ ત્યાં હતી. ત્યારે એક વખત પાર્લામેન્ટમાં આ બધી ચર્ચા ચાલી. પહેલાં તો આવી ગટરની બધી વ્યવસ્થાઓ નહીં, એટલે ગંદકી વધારે થતી. એટલે પછી બધાએ મિનિસ્ટરો વચ્ચે ચર્ચા હાલતી હતી કે ભાઈ આ ગંદકીની નાબૂદીનો ઉપાય શું? ત્યારે એક સત્સંગી નહોતા એવા એક રાજકારણી ઊભા થયા અને એને એમ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી છે એનો 32મો શ્લોક જો બધા પાળવા માંડે તો આપણી આ અમદાવાદની ગંદકી છે એ નાબૂદ થઈ જાય. સત્સંગી નહોતા પણ શિક્ષાપત્રીનો અભ્યાસ એને કર્યો હશે તો એને યાદ હતો આ શ્લોક. પણ ભારતવાળાની એક ખાસિયત છે, એને ગંદકી બહુ ગમે.
હાલતા ચાલતા ગમે ત્યાં તમે જુઓ ગંદકી કરવાની ટેવ. ઢોર ઢાંખર એ બધા રોડ ઉપર બેઠા હોય અને માણસો એ રોડ ઉપર બેસી જાય. સવારે વિચાર કરો, આ મોટા મોટા રોડ છે ને, અમદાવાદના ઝૂંપડપટ્ટી હોય ને, ત્યાંથી લોકો સંડાસ જેવા ક્યાં આવે? રોડની વચ્ચે ઓલો પટ્ટો હોય ને, મીડિયન કહેવાય છે ને, ત્યાં આવીને સંડાસ બે. રોડના કાંઠા ઉપર સંડાસ બેસે અને સવાર વહેલા ચહલ પહલ ઓછી હોય ત્યારે લોકો સંડાસ કરીને ભાગી જાય. વિચાર કરો, રોડ અને ફૂટપાથ સંડાસ કરીને બગાડે છે. એક વખત એક અમેરિકન આવેલો, પછી દિવાલ ઉપર છાણા થાપેલા જોયા ને તો એ તો આશ્ચર્ય પામી ગયો. એ કે તમારા ઇન્ડિયાના ઢોરા સુધરી ગયા. ઓલા કે કેમ? તો કે તમારા ઢોર કે દિવાલ ઉપર સંડાસ કરે છે, અમારા જમીન ઉપર કરે. પછી આપણા લોકોએ કીધું કે ભાઈ દિવાલ ઉપર સંડાસ નથી કરતા, આ તો છાણા થાપ્યા છે હાથેથી. અમારા ઢોરા તમે બેઠા હોય તો માથે જાડા પેશાબ કરી જાય એવા છે. અને માણસો, રશિયાના પ્રેસિડેન્ટ એકવાર આવેલા ઇન્ડિયામાં, નવી દિલ્હીમાં આપણા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા માટે. પછી જેલસિંહને એ રાજભવનમાંથી નીકળી અને પાર્લામેન્ટમાં જતા જ, એટલે રસ્તામાં સવારમાં વહેલા જતા હશે ને તો લોકો સંડાસ કરતા હતા રોડ ઉપર. એટલે ગોરબોચેવ કહે છે, વોટ ઇઝ ધીસ? એ કે આ શું છે? તમારા લોકો કે આવી રીતે રોડ ઉપર સંડાસ કરે છે. એટલે જેલસિંહને નીચું જોવું પડ્યું કે યાર ખરું થયું આ તો. એ કે તમે આટલી સુવિધા નથી પાડતા, પૂરી નથી પાડતા, તમારા લોકો માટે જાહેર સંડાસ બનાવતા નથી. પણ આપણી પરિસ્થિતિ એ છે ને, સંડાસ બનાવ્યા હોય તો પછી સાફ થતા નથી. એટલે સંડાસ તો બહાર સુધી ઉભરાયેલા હોય, લોકો કોઈ જાય જ નહીં જાહેર સંડાસમાં, જાહેર પેશાબ કરવામાં, મૂતરણીમાં જોવો તો. એના કરતાં ખુલ્લામાં કરવાનું વધારે પસંદ કરે, એવું ગંદકી હોય સંડાસમાં. માણસો રાખ્યા હોય તો એ હરામી હોય, કોઈ પાણીને ડોલે છાંટે નહીં. ગવર્મેન્ટ પગાર આપતી હોય તો લોકો પાસેથી પાછા રૂપિયા લે સંડાસ જવાના અને સાફ કરવાના. રૂપિયો 2 રૂપિયા, અને પાણીની એક ડોલ નાખે, કાંઈ ન કરે. પાણી સરકારનું, પગારે સરકારનો લે અને ઉપરથી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવે. જો અમેરિકામાં કેવો કાયદો ખબર છે? તમે કૂતરું લઈને જતા હોય ને, કૂતરું લઈને સંડાસ જો કરે કૂતરું, તો એ ઉપાડી લેવાનું એને સંડાસ તમારે. બોલો, ગંદકી ક્યાંય ન કરવા દે. શું કરવાનું? કૂતરા બહુ પાડે અમેરિકામાં, ભેગી કોથળીઓ રાખે કૂતરાને સંડાસ કરાવવાની. કૂતરું ગમે ત્યાં સંડાસ કરે ને, નજરે અમે જોયેલું છે. બોલો, તો કૂતરું સંડાસ કરતું હતું એટલે પેલા હરિભક્તો કે જો સ્વામી હમણાં ઉપાડી લે છે, અને માલિક છે નહીં તો બધું સંડાસ ઉપાડીને લઈ લીધું. બોલો, ઉપાડી લેવું પડે, નહીંતર એનો કેસ થાય એના ઉપર. કોઈ કહી દે કે ભાઈ ફલાણા ભાઈનું કૂતરું અહીં સંડાસ કરી ગયું એટલે તરત એને $200 $500 દંડ. પેશાબ કરવા તમે ક્યાંય ઊભા રહ્યા હોય રોડ ઉપર અને દેખી જાય, પોલીસ આંટા મારી દે, રડાર ઉપર દેખાય એને. ગમે એ રોડ ઉપર તમારી ગાડી જતી હોય ને 5 મિનિટ એક જગ્યાએ ઊભી રહે, જ્યાં નક્કી કરેલા સ્થળ સિવાય તો ગાડી આવી જાય પોલીસની ત્યાં, અને ખબર પડે કે તમે ઊભા રહીને સાઈડમાં પેશાબ કરતા હતા, પકડી લે. 50-40 માઇલના અંતરે રેસ્ટ એરિયા આવે અહીંયા, એટલે ત્યાં બધું તમારે નાસ્તા પાણીનું મળે, પેશાબ પાણી કરવાનું, સંડાસ જવાની બધી વ્યવસ્થા ત્યાં હોય. અને ગેસ સ્ટેશન હોય, એટલે આપણે અહીંયા પેટ્રોલ કહીએ, અહીંયા ગેસ કે પેટ્રોલ નહીં, પેટ્રોલ પંપ, ત્યાં લોકો પેટ્રોલ ભરાવે. તો આડી એવડી ગમે ત્યાં ગાડી ઊભી રહે, તરત આવે, આવીને પૂછે કે શું કાંઈ ગાડી ખરાબ થઈ છે, બગડી હોય તો તરત કે બેસી જાઓ આ ગાડીમાં, તમારે ક્યાં જવું છે ત્યાં પહોંચાડી દઈને આપણું એડ્રેસ લઈ લે, અને આપણી બગડેલી ગાડી નજીકનું જ્યાં ઓલા ગેરેજ હોય ત્યાં પહોંચાડી રિપેર કરાવીને એના બિલ સાથે આપણી ગાડી ઘરે
પહોંચી જાય ઘરે કે આટલું રિપેરિંગનું બિલ છે, એટલી સગવડતા. પણ જો ગેરકાયદેસર તમે આડાવડા પેશાબ કરતા હોય તરત પકડી લે, તમને દંડ કરે. એટલે આટલી ચોખ્ખાઈ ત્યાં અમેરિકામાં એટલે રહે છે. જો જ્યારે આપણે તો અહીંયા પેશાબ કે ઓલા બસ સ્ટેન્ડ હોય, તમે જુઓ મંદિરના ખાંચા હોય, એવા જાહેર સ્થળો હોય ને, અહીંયા બોર્ડ મારેલો કે અહીંયા ગંદકી કરવી નહીં, કરનારને 500 રૂપિયા દંડ કરવામાં આવશે. આવું લખેલું લીંબડીના બસ સ્ટેશનમાં એકવાર મેં જોયેલું. તે સુધારો કરી નાખે, અહીંયા ગંદકી કરવી પછી અલ્પવિરામ કરી નાખે. ગંદકી કરવી નહીં પછી અલ્પવિરામ હોય ને, ભેજા તમે જુઓ, ફેરવી નહીં પછી અલ્પવિરામ કાઢી અને અહીંયા ગંદકી કરવી, અહીંયા અલ્પવિરામ કરી નાખ્યું. નહીં કરનારને 500 રૂપિયા દંડ કરવામાં આવશે. બધાએ ત્યાં જઈને પેશાબ કરે, જે નહોતો કરવાનો અહીંયા. તો આવી આ ભારતની પ્રજા છે, અને ચોખ્ખાઈ ગમતી જ નથી, ગંદુ વધારે ગમે. લોકોએ તમે જુઓ આમ બહારથી બહાર નીકળે એટલે ફૂલ ફટાકિયા થઈને નીકળે, પણ ઘરમાં જુઓ તો બધું હાવ ગંદવાળો જોવાય, ચોખ્ખાઈ તો ક્યાંય આવે જ નહીં. આ સિંધીની પ્રજા તમે જુઓ, બહાર નીકળે થાળા કપડાં પહેરે, ઘરમાં તો રસોડું એનું એટલું વાસ મારતું હોય, માંસ મટન ખાતા હોય એવું ગંધાય, રહી ન શકે. બહુ ગંદકી રાખે ઘરમાં. એમ લેડીઝમાં પણ એવું હોય, નાવું ધોવું પવિત્રપણે રહેવું. સત્સંગી હોય તો હવે બધા રહેવા માંડે, બાકી અઠવાડિયે 15 દિવસે એક વખત માથું ધોવાનું, ત્યાં સુધી માથું ન ધોવે. ના પારવાનું નહીં, કપડાં નાઈ જૂના પહેરી લેવાના. બહારે મળવા જાય તો ઉપરનું એક સાડી બદલાવી હોય, અંદરના વસ્ત્રો એમને મેલા ઘેલા પહેરીને ઉપડી નીકળે, તો એમાંથી પછી શરીરમાં બીજા રોગ પણ થાય. જો પેશાબ પાણી કરવાનું ગામડામાં તમે જો તો અહીંયા ગામડામાં આવવું જોઈએ બધું. રસ્તા હોય ત્યાં જ સવારમાં વહેલા ઉઠીને સંડાસ જઈ આવે. લ્યો, ગામની પાછળ જે પછવાડે રસ્તા હોય ને, કારણ કે ઓલા તો બીજે આવા ઝાડા ઝાંખરામાં બીક લાગે સર્પની ને એવી. રોડ ખુલ્લા હોય એટલે લઈ જઈને બેસી જાય, અહીંયા સંડાસ કરીને આવતા રહે બધા. પછી માણસો નીકળે, બસો નીકળે, બિચારાના કેટલાયના પગ સંડાસવાળાને પેશાબવાળાને થાય. જૈન પણ બહુ ગંદા, નાવાનું જ નહીં એને તો વળી. પૂજ હોય એના, એ તો આખી જિંદગી નાય નહીં. સંડાસ કરીને એ સંડાસ પાછું વીખી નાખવાનું, પેશાબ કરીને રોડ ઉપર નાખી આવે, ગંદકી કરે. તમે જુઓ તો ભગવાન કહે છે, લોક અને શાસ્ત્રે જે નિષિદ્ધ કરેલા હોય એવા સ્થળે મળમૂત્ર કરવું નહીં. પણ જૈલસિંહને ગોરબે જેવે દેખાડ્યું ગામ જુઓ, તમારા માણસો રોડ ઉપર સંડાસ કરી જાય છે, આટલી તમારી દેશની ક્રેડિટ. જૈલસિંહ બિચારા શરમાઈ ગયા કે આનો શું જવાબ દેવો. નજર સામે પ્રૂફ હતું, રંગે હાથે પકડાઈ ગયા સંડાસ કરતા. પછી જૈલસિંહ અહીંથી રશિયા ગયા, તો ત્યાં આ લોકો સવારમાં જતા હશે, એમાં ત્યાં એક જણને સંડાસ કરતા દેખી ગયા રોડ ઉપર. એટલે જૈલસિંહને ગોરબચોવને કહ્યું, જૈલસિંહે કે વોટ ઇઝ ધીસ, સી તમે એમ કહેતા હતા કે અમારા ઇન્ડિયામાં લોકો રોડ ઉપર સંડાસ બે, તમારા રશિયામાં બે છે. એટલે ગોરબચોવ તો ખીજાઈ ગયો, આમ જોઈ લીધું, સ્થળ નોંધી લીધું, તરત પોતાના પાર્લામેન્ટમાં આવીને માણસોને આજ્ઞા કરી, જાઓ ફલાણી જગ્યાએ કોણ સંડાસ કરતું તપાસ કરીને પકડી આવો એને. એ કે રોડ ઉપર સંડાસ કેમ કરે માણસ? તપાસ કરી છોકરાને પકડીને લાવ્યા. કોણ હતો ખબર છે? ભારતના જે વિદેશ ખાતે એલચી હોય ને આપણા, એ એલચીનો છોકરો હતો. ત્યાં ગોરબચોવ કહે છે, આમ જો આ કોણ છે ખબર છે? અમારો રશિયાનો નથી, તમારો ઇન્ડિયાનો જ છે. એ ક્યાંય રશિયામાં આવ્યો તોય રોડ ઉપર જ સંડાસ કરે છે. આ તમારી ટેવ ગમે ત્યાં મોકલે તોય જાતી નથી.
એટલે કહે છે ને કે 12 ગવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણનો બદલે લાખા. આ ગમે ત્યાં જાય તો એના લખણ ઝડક્યા વગર રહે. રશિયામાં વિચાર, રશિયાનો ભારતનો એલચી વિદેશ ખાતાનો, એનો છોકરો ત્યાં જઈને રોડ ઉપર સંડાસ કરી આવ્યો. ગમે ત્યાં ઊભા ઊભા પેશાબ કરી લેવાનું, ગમે ત્યાં થૂકવાનું, આ બધી ટેવ છે એ ખરેખર ગંદકી ઊભી કરનારી છે ને એમાંથી પછી રોગચાળા આદિ ફાટી નીકળે. જો એટલે ભગવાન કહે છે કે લોક અને શાસ્ત્રે ના પાડી હોય એવા કોઈ પણ સ્થળોએ ગંદકી કરવી નહીં. તો સત્સંગીના ઘર અને આંગણા, વસ્ત્રો અને મન મહારાજ કે અતિશય સ્વચ્છ હોવા જોઈએ. લોક નિશ્ચિત સ્થાનો એટલે પારકા ઘરનું આંગણું. આમાંથી ઘણી વાર ઝઘડા થાય. તમે જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય, ઉપરવાળા છૂટો કચરો ફેંકે, પવન આવે એટલે પછી નીચલાવાળાની ગેલેરીમાં પડ્યા, એમાંથી મારામારીને ઝઘડા ઝઘડીને ગાળા ગાળીનું લાકડીઓવાળી થઈ જાય ને કોર્ટમાં કેસ કરવો પડે ત્યાં સુધીની પરિસ્થિતિ જો ઊભી થાય, હોસ્પિટલમાં દાખલો કરવા પડે. પણ એના કરતાં ઘરમાં એક ડસ્ટબિન રાખે ને જેટલો કચરો ભેગો થાય એટલો વાળીને ટોપલીને ભેગી કરે અને આવીને સાફ કરવાવાળો લઈ જાય તો દરવાજા પાસે રાખ્યો હોય તો. નથી, આ આવડી ટેવ છે ને માણસની, એના લીધે જ ઘણા ઝઘડા થતા હોય. છૂટું જ ઉપરથી ફેંકી દેવાનો કચરો, કાગળિયા ફાડે તોય ગેલેરીમાંથી ઘા કરી દે, નીચેવાળાને આવે એટલે વળી બાજે ને ઝઘડા થાય. એટલે પારકા ઘરનું આંગણું, ઘણા એમ માને છે કે આપણું ઘર સાફ કરીને બાજુવાળાને ભલે બગડે, એવું ન કરવું. રાજાનું સ્થાન એ તો ખાસ ભૂલથી ત્યાં તો ભૂલ કરવી જ નહીં આવી. ત્યાં જો તમે થૂકતા, પેશાબ કરતા કે પછી ઝાડો કરતા પકડાઈ ગયા, મોટી સજાને પાત્ર થાવ. હથિયારધારી યવન સ્થાન અને મુસ્લિમો અથવા તો વિધર્મીઓ એના જે સ્થાનકો હોય ત્યાં જઈને તમે આવી ગંદકી કરો તો એ જાનથી મારી નાખે, છોડે નહીં. જો એટલે આ બધા લોક નિષિદ્ધ સ્થાનો કહેવાય કે એવી જગ્યાએ પેશાબ પાણી ન કરાય, સંડાસ ન જવાય, થૂંકાય નહીં. શાસ્ત્ર નિષિદ્ધ સ્થાનો કેને કહેવાય? તો કે ગાયો બાંધવાનું જે સ્થાનક હોય, કોડ, ગૌશાળા, રાફડા હોય સર્પના, પાણીની અંદર પણ પેશાબ ન કરાય. ઘણા નાતા નાતા નદીમાં પેશાબ કરે, સંડાસ કરે. રાખના ઢગલામાં ન કરવું, પાણીવાળા ખાડામાં ન કરવું, માર્ગમાં ઊભા ઊભા પેશાબ ન કરવો. ઘણા હાલ્યા જતા હોય બળદની જેમ દોડતા જાય ને પેશાબ કરતા જાય, એવું પણ ન કરવું. ગાય, બ્રાહ્મણ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ગુરુ, સ્ત્રી અને દેવતા એની સામે ક્યારેય પેશાબ પાણી કરવા નહીં. દેવ મંદિર હોય ત્યાં પેશાબ પાણી ન કરવા. એટલે પછી જો મૂતરડી બનાવી હોય કે સંડાસ હોય ત્યાં ના નથી પાડતા હો. આ તો રોડ ઉપર ગમે ત્યાં તમે જુઓ, મંદિર તો નાના નાના હોય, બધે કંઈ આ સગવડતા ન હોય. એટલે જ્યાં ત્યાં પછી હવે નાનકડું મંદિર હોય ત્યાં ચોકમાં પેશાબ કરીને આવતા રહ્યો, સંડાસ બેસીને આવતા રહ્યો, કેટલા લોકોના પગ બગડે, અશુદ્ધ થાય. જૂના ખંડેરમાં ઘણા લોકો આવું ખંડેર ગોતતા હોય, પણ એમાં શું થાય, આવા ખંડેર હોય અહીંયા કાં તો કોકની માલિકી હોય ને કાં ભૂત પ્રેતાદિકના નિવાસ સ્થાન હોય. એટલે ત્યાં પણ તમે આવા ઝાડા પેશાબ કરો, એમાંથી ઘણી વખત જુઓ ભૂત પ્રેત વળગતા હોય છે ઘણાને. એની પાછળના કારણ આ પણ હોય છે. એટલે એવી જગ્યાએ પણ ન કરવું. પુરાતત્વ ખાતાએ કોઈ જૂની ઇમારતો રાખી હોય ત્યાં જઈને તમે સંડાસ કરો, આવીને પેલો પકડી લે કે આમ પેશાબ કર્યો, સજા કરે, દંડ કરે. નદીના કાંઠા ઉપર જ્યાં લોકો નાવા ધોવા આવતા હોય
તો ત્યાં પણ પેશાબ પાણી કરવા નહીં. ખેડેલી જમીન હોય, લોકો ખેતી કરતા હોય, ત્યાં ગોચરની ભૂમિ હોય એની વાત જુદી છે. જંગલ જેવું હોય ત્યાં જઈને તમે સંડાસ કરો. રેતીમાં લોકો બેસતા હોય, સારી જગ્યા હોય ત્યાં જઈને ન કરવું. માર્ગમાં ક્યારેય સંડાસ પેશાબ ન કરવા. સાફ કરેલી ભૂમિમાં લોકો ઘણા બિચારા સાફ સૂફ કરીને રાખતા હોય, એને બગાડવું નહીં. અને માથે કપડું નાખ્યા વગર મળમૂત્ર કરવું નહીં. એવું સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમ લખ્યું. પણ હવે કપડાનો રિવાજ નીકળી ગયો છે, કારણ હવે કોઈ માથે ખેસિયું બાંધતા નથી, ટોપી પહેરતા નથી. તો હવે મળમૂત્રનું ઉત્સર્જન ન કરવું, તો એ મળ કેટલી જાતના કહેવાય? 12 જાતના મળ છે શરીરના. કેટલા? 12 જાતના મળ કહેવાય. જો એક ચરબી, બીજું વીર્ય, ત્રીજું લોહી, ચોથી મજ્જા, પાંચમું મૂત્ર, છઠ્ઠી વિષ્ઠા એટલે જાડો, પછી સાતમું આઠમું કાનનો અને ચામડીનો મેલ, પછી નખ, પછી કફ, આંખના આંસુ, આંખમાં વળેલા ચીપડા અને પરસેવો. આ 12 જાતના શરીરના મળ કહેવાય. જો તો આ નિષિદ્ધ કરેલા સ્થળોએ આવા મળમાં ત્યાગ કરવો નહીં. એક દ્રષ્ટાંત આપણે જોઈએ કે ઝીણાભાઈનો દીકરો હઠીભાઈ, નાનકડા હશે બિચારા, સત્સંગીનો દીકરો, ગઢડા આવ્યા હશે. પછી એ નાના છોકરા તો રમતા હોય ને શેરીમાં, રમતા રમતા નાનકડો બાબો થૂક્યો, એમાં બરોબર એક પૂજ ઓટા ઉપર બેઠો હશે ને એને જરાક ઉડ્યું છે. એટલે એ પૂજે તો હડતાલ પાડી દીધી. વાણિયાઓ જ બધા વેપાર કરતા ને પહેલાં તો, આખી બજાર બંધ કરી દીધી. એના માણસોને, વાણિયાને બધાને બોલાવીને કે હડતાલ પાડો. કેમ? તો કે સ્વામિનારાયણનો સત્સંગી મારા ઉપર આવીને થૂકી ગયો, મારું અપમાન કર્યું. એટલે ઝીણાભાઈ ગયા, સત્સંગીઓએ વાત કરી કે ભાઈ એવું કાંઈ નથી, આ તો રમતા રમતા છોકરાને હવે ખબર નહીં થૂક્યું ને તમારા પૂજ બેઠા હશે એટલે એને જરાક છાંટો ઉડ્યો છે. પૂજ કહે છે કે નહીં, જાણી જોઈને મારા ઉપર થૂક્યો છે ને મારું અપમાન કર્યું છે. સ્વામિનારાયણ આવીને મારી માફી માગે તો જ હડતાલ ખુલશે. લ્યો વિચાર કરો, એક નાનકડો બાળક થૂક્યો, એમાં કોને માફી માગવા જવું પડ્યું? સ્વામિનારાયણ ભગવાનને. જૈનોએ આવીને કીધું કે સ્વામિનારાયણ તમે જો માફી માગો તો આ દુકાનો ખુલશે, નહીંતર હડતાલ રહેશે. આવી નાનકડી ભૂલમાં તમે આ પકડીને બેસો એ બરાબર નહીં. ત્યારે કે નહીં, અમારા પૂજ છે એનું અપમાન થયું. ભગવાન કે ચાલો અમારા સત્સંગીનો વાંક છે, ગુનો છે, અમે માફી માગશું. ભગવાને આવીને પૂજ આગળ માફી માગી કે ભાઈ અમારા સત્સંગીની ભૂલ થઈ, તમે માફ કરી દો. ત્યારે પૂજે એના સત્સંગ, એના ચેલાઓને આજ્ઞા કરી એટલે દુકાનો ખુલી, પણ ભગવાને દાઢમાં રાખ્યો એને. હવે તારી વાત છે, ક્યારેક આંટામાં લેવો છે. પછી ચોમાસામાં ધોધમાર વરસાદ પડ્યો. 2 કાંઠે ઘેલા નદી આવી. પાણી નદીઓના કાંઠાની બહાર માંડ્યું ખેડ હમાણું વહેવા. ગામની અંદર પાણી ઘૂસી ગયું અને ગામમાં ખેડ હમાણું પાણી ચાલુ થઈ ગયું. વાણિયાત બીકણ બહુ હોય ને, દોડતા દોડતા બધા દાદા ખાચર પાસે આવ્યા. દાદા ખાચરને કહે છે કાંઈક કરો, નકા નદી બધાને તાણી જશે. દાદા ખાચર કે ચાલો નદીને વધાવીએ. ઊંચા ટેકરા ઉપર જઈ અને નાળિયેરને ચૂંદડી લઈને નદીમાં નાખ્યું, ત્યારે પાણી ઘટવાને બદલે વધ્યું. મોટો પાછો મોટી ભેખડ આવી પાણીની, અને પાણીનું લેવલ ઊંચું થઈ ગયું. વાણિયા તો બીવા માંડ્યા. એ કહે ગમે એમ કરો, નહીંતર બધા તણાઈ જશે, આપણે બધા મરી જશું.
સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તમે કાંઈક આ પાણી ઉતારો. ભગવાન કહે છે આ તો ઘેલો છે, આ નામ જ ઘેલો એટલે ગાંડો, આને આપણે વધાવશું તો હવે આ પાણી ઉતરવાનું નથી. ભગવાનને કહે છે સ્વામિનારાયણ ગમે એમ કરો, ઓલા પૂજને બધા પગ પકડીને ભગવાનને કહે છે પાણી ઉતારો, પૂર ઓછું કરો. ભગવાન કે એક શરતે આ પૂર ઉતરે. બધાએ જો ચોમાસાના 4 મહિના નદીમાં નાવાનું નિયમ લ્યો તો પાણીનું પૂર ઉતરશે ઘેલાનું. આ તમે નાતા નથી એટલે આજ નવડાવા આવ્યો છે ઘેલો તમને. પૂજને કહે છે બોલ મંજૂર છે, 4 મહિના નાય છે નદીમાં, અને અમારા સંતોને રોજ તમે જમાડશો તો પૂર ઉતરશે, નહીં તો પૂર ઉતરશે નહીં. રોજ એક સાધુને તમારે જમાડવાના 1 મહિના સુધી, શ્રાવણ મહિનો આખો. વાણિયાઓ કહે છે ભગવાન તમે જે કોઈ એ બધું મંજૂર છે. ભગવાન કે હું નહીં, ઘેલો કહે છે. બોલો મંજૂર હોય ને આ સંકલ્પ કરો નાવાનો તો પાણી ઉતરે. વાણિયાને પૂજ કહે છે ભગવાન અમે 4 મહિના નાહીશું ચોમાસાના, પણ પાણી ઉતારો. ભગવાન કહે છે ઘેલા આ બધા 4 મહિના તારામાં સ્નાન કરશે, માટે પાણી હટાડી દે પાછું. ત્યાં તો ઘડુડું હૂફ કરતા 2 કાંઠાની અંદર પાણી ઘૂસી ગયું. જો ભગવાન કહે ના હવે 4 મહિના નવડાયા પૂજને બધાને. ભગવાન કે એકવાર અમારો છોકરો સત્સંગીનો થૂંકી ગયો અને અમે માફી મગાવાવી અમારી પાસે, હવે આ 4 મહિના અમે એને નવડાવશું. પણ કહેવાનો મતલબ એક સત્સંગીએ નાનકડી ભૂલ કરી તો ભગવાનને માફી માગવા જવું પડ્યું. જો એટલે ભગવાન કહે છે જ્યાં ત્યાં આવી રીતે મળમૂત્ર અને થૂંકવું, ઉત્સર્જન ન કરવું, થૂંકવું નહીં. અદ્વારેણ નિર્ગમ્યં પ્રવેષ્ટવ્યં ન તેન ચ સ્થાને સ્વામિકે વાસઃ કાર્ય પૃષ્ઠ્વા ન તત્પતિં. ભગવાન શ્રી હરિ કહે છે ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં, અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરો. ભગવાન કહે છે અદ્વારેણ નિર્ગમ્યમ, કહેતા જાહેર દરવાજો હોય જે મકાનનો, જ્યાંથી સર્વસામાન્ય બધા જ માણસો અવર જવર કરી શકે એવા દરવાજેથી જ કોઈ પણ મકાનની અંદર દાખલ થવું. પણ ખાનગી રસ્તા હોય, રિયર ડોર હોય, કહેતા પાછલો દરવાજો હોય કે પછી નાનકડી ઝાંપલી હોય, એવા દરવાજેથી ક્યારેય ભગવાનના ભક્તોએ બીજાના મકાનમાં દાખલ થવું નહીં. કારણ જો આપણે જાહેરમાં દરવાજા સિવાય અન્ય દરવાજેથી દાખલ થઈએ તો આપણે કોઈ અનિષ્ટ તત્વ છીએ, આપણે કોઈ મેલી મુરાદથી બદ ઈરાદાથી આવ્યા છીએ એવી આપણા ઉપર શંકા સેવાય કે આને ચોરી કરવાની ઈચ્છા હશે કે ખૂન કરવાની અથવા તો કંઈ બાતમી લેવા માટે આ માણસ આવ્યો હશે, અથવા તો ચોર ચકાર હશે, લૂંટારો હશે, ખિસ્સા કાતરું હશે એટલે ભાગીને આવ્યો હશે. એવી દહેશતથી આપણને વગર વાંકે સજા થવાનો સંભવ છે.
આપણી ઇજ્જત આબરૂને પણ ધક્કો લાગવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે ગમે તેના ઘરે જઈએ, અરે હું તો કહું છું કે પોતાનું ઘર હોય તો પણ રાત્રિના સમયે અંધારામાં અદ્વારેથી ક્યારેય પ્રવેશ કરવો નહીં લ્યો. ઘણી વાર થાય. વડોદરામાં પંચવટી વિસ્તારમાં રહેતા હતા. હવે એ ભાઈ ને ભાભી બંને અચાનક કંઈક ઇમરજન્સી ફોન આવ્યો એટલે દરવાજો બંધ કરી તાળું મારી અને ત્યાંથી ચાલી નીકળ્યા. બાજુવાળાને ચાવી દઈને ગયા હશે, પણ એમનો નાનો ભાઈ હતો એ રાત્રે એનો મિત્ર આવી ગયો હશે એટલે એ બંને જણા સીધા પિક્ચર જોવા ચાલ્યા ગયા. પિક્ચર જોઈને રાતે 12:30 પોણા 1 પાછા આવ્યા. આવીને જુએ તો મકાનને તાળું. હવે ત્યાં એવી સોસાયટીની રચના હતી કે સીડી ખુલ્લી જ હોય, ઉપર ધાબે જવું હોય તો એમને એમ જઈ શકાય. એટલે કમ્પાઉન્ડ વોલનો ગેટ ટપી અને ધાબા ઉપર ગયા સીધા. અને ધાબા ઉપરથી જે ટેરેસ ઉપર સીડીનો દરવાજો હોય કેબિનનો એ ખોલી અને અંદર ઉતર્યા. અને લાઈટ થઈ ત્યાં બાજુવાળા જાગ્યા. એ કે ચાવી આપણી પાસે છે ને આ લોકો ઘૂસ્યું કોણ અંદર? રાતે આને તો બૂમ બરાડા પાડ્યા, ચોર ચોર બધા થઈ ગયા ભેગા. હવે આને તો અંદરથી દરવાજો ખોલે પણ બહારથી તાળું, એટલે બહાર નીકળે કેવી રીતે? લોકો લાકડાને કંઈક લઈને હાથમાં લઈને આવી ગયા, ધાબે ચડી ગયા. ઉપરથી પેલો બહાર નીકળે ત્યાં તો ખબર પડી કે આ તો ઘરના માલિક જ છે. એ કે તમે આવ્યા કઈ રીતે? તો કે આવી રીતે બહારથી ચડી ગયા અને અંદર બેસી ગયા. એ કે ચાવી અમારી પાસે હતી નહીં. હવે કે રાતે 1 વાગે ક્યાં તમને જગાડવા? આ તો સારું હતું લાઈટ હતી. જો એ ટાઈમે લાઈટ ગઈ હોય તો બધા ભેગા થઈને પૂરા કરી દે. એટલે પોતાના ઘરમાં પણ રાત્રિના સમયે કારણ વગર ખાનગી રસ્તેથી પ્રવેશ કરવો જોઈએ નહીં. એક વખત અજા પટેલ ખરે એના આપણા સત્સંગી હતા. હવે એને કાંઈક ઉતાવળ હશે તો જ્યાં સગવડતા હોય પૈસાને ત્યાં તો રાજા મહારાજા ગામને ફરતા ગઢ બાંધતા. પણ જ્યાં ફાઇનાન્શિયલી બધા સ્ટ્રોંગ ન હોય એવા રજવાડામાં શું કરતા? કાંટાની વાડ હોય ગામને ફરતી, અને અમુક જ જગ્યાએ દરવાજા હોય એના. એ દરવાજેથી જ માણસોને અને ગાડા સાથી બધાની અવર જવર થાય. બીજા અમુક નાનકડા દરવાજા રાખ્યા હોય જે પેડેસ્ટરિયન માટે કેવળ પગપાળા માણસો આવી જઈ શકે એવા રસ્તા રાખ્યા હોય. પણ આ અજા પટેલને એક વખત કંઈક ઉતાવળ હશે એટલે સીંડું પાડી અને વાડમાંથી બહાર નીકળ્યા. અને બરોબર ગામના જે સિપાહી હતા એ દેખી ગયા એટલે કેદ પકડીને લઈ ગયા, કોર્ટમાં હાજર કર્યા છે. અને કોર્ટની અંદર પાંજરામાં ઊભા રાખ્યા ગુનેગારના. ન્યાયાધીશે સજા ફરમાવી કે આને 5 ફટકા મારો, હેન્ટર મારો 5. એટલે પેલા પોલીસ વાળાએ તો જોરથી હેન્ટર માર્યો તો ઓલાને તો રાડ ફાટી, ઓય સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યો. એટલે ન્યાયાધીશ કહે છે, એટલે તમે સ્વામિનારાયણ થઈને વાગના લોપી સ્વામિનારાયણ ભગવાનની?
ભગવાને તો ના પાડી છે તમને શિક્ષાપત્રીના 33મા શ્લોકમાં, અને તમે વાળમાં સીંડું પાડીને કેમ દાખલ થયા? ત્યારે કહે છે, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, ફરીવાર હવે આવો ગુનો નહીં કરો. ત્યારે ન્યાયાધીશ રાજી થયો. ન્યાયાધીશને એમ થયું કે બિચારો સજ્જન માણસ છે અને અચાનક કંઈક ભૂલ થઈ ગઈ લાગી છે. ન્યાયાધીશ કહે છે, ફરીવાર હવે આવી ભૂલ કરતા નહીં, જાઓ, માફ કરી દીધા. પણ કહેવાનો મતલબ કે જો આ અદ્વારેથી પ્રવેશ કર્યો તો એને ફટકો ખાવો પડ્યો. અદ્વાર એટલે નાનકડું દ્વાર હોય, ઘરનું મુખ્ય દ્વાર સિવાયનું બીજું, એને પણ અદ્વાર કહેવાય. આપતકાળમાં છાની અવર જવર માટેના દરવાજા હોય, એ મોટા માણસોના ઘરમાં હોય, નાના માણસને તો કંઈ ભાઈ એવું હોય નહીં બહુ. પણ રાજા મહારાજાના મહેલો હોય, કરોડોપતિ અબજોપતિ લોકો હોય, એને આવું બધું કરવું પડે. ઘરમાં ભોંયરું રાખ્યું હોય, આપતકાળ આવે તો એ ભોંયરામાં ઘૂસી અને સેફ જગ્યાએ બહાર નીકળી જાય. જો આવી વ્યવસ્થા કરવામાં આવી હોય કે દુશ્મન રાજાની ચડાઈ થાય અને રાજમહેલને ઘેરી લે, બચવાના કોઈ ઉપાય ન હોય તો ભોંયરાના માર્ગે બહાર નીકળી જાય તો એને પણ અદ્વાર કહેવાય. ઘણી જગ્યાએ તો ગટર પણ મોટી હોય, સૂઈને માણસ બહાર નીકળી જાય એટલી પહોળી, કે બેઠા બેઠા નીકળી જાય. તો એ ગટર માર્ગ છે એ પણ આવવા જવાનો રસ્તો ન કહેવાય. આજુબાજુમાં બે પડોશીઓના મકાન હોય અથવા તો મિત્રના કે પછી સગા ભાઈઓના, એક જ પ્લોટમાંથી 2-3 ભાગ પડ્યા હોય તો ત્રણેયના મકાનમાં અંદરથી અવર જવર થવા માટે તમે જુઓ એક ગોખલો રાખ્યો હોય કાં તો બારી રાખી હોય. એની પાછળનું કારણ હોય કે કોઈક મહેમાન આવ્યા હોય અને કાંઈ વસ્તુની લેવડ દેવડ કરવી હોય તો એ ગોખલામાંથી સીધા વસ્તુની લેવડ દેવડ કરી લે. ક્યારેક કંઈક તાત્કાલિક ચાવી બાવી આપવાની હોય, લેવાની હોય તો પણ ત્યાંથી કંઈ લોટ લેવો હોય, ઘી તેલ લેવા હોય, બનાવેલી વસ્તુની થાળી એકબીજાની ઘરે આપવી હોય, કંઈ ફરસાણ મીઠાઈ બનાવે તો એ સામાન્ય રીતે આવી જે નાનકડી બારી અથવા તો ગોખલો હોય ને ત્યાંથી આ વ્યવહાર થાય. અમુક બેનું દીકરીઓ હોય ને મહેમાન આવ્યા હોય અને એની સામેથી પસાર ન થવું હોય વહુવાળું, અને તો એ પણ આ ગોખલામાંથી ટપીને બીજા ઘરે જતા રહે. ક્યારેક તૈયાર થવાનું હોય, મહેમાન આવી જાય ને દીકરી બહાર હોય તો શું કરે? કાકાના ઘરમાં પહેલાં પેસી જાય, અહીંયાથી ગોખલામાંથી અંદર આવીને નવા લુગડા પહેરીને પછી બહાર દીકરીને દેખાડે. જો તો આવા પર્પઝ માટે એક નાનકડી બારી અથવા તો ગોખલો રાખવામાં આવ્યો હોય તો એ કેવળ એના ઘરના સભ્યો માટે જ છે. અજાણી વ્યક્તિએ ક્યારેય એવા ગોખલા કે બારીનો ઉપયોગ કરાય નહીં. એવી રીતે જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે એના ઉપર શંકા જવાનો સંભવ છે. જો સુરતમાં બની ગયેલી સત્ય ઘટના લગભગ 20 વર્ષ પહેલાં બનેલું. હીરા ઘસું અને હીરાના વેપારીઓ, હવે એને તો અમદાવાદમાં પણ અહીંયા બાપુનગરમાં હીરાના વેપાર ધંધા, એટલે અહીંના એક વેપારી હતા, એ ₹75,000 પાકીટમાં લઈને અહીંથી સુરત ગયા. ઘનશ્યામનગર સુરતમાં છે, વરાછા. એ ઘનશ્યામનગરમાં નીચેનો રોડ તો 10 ફૂટ છે પણ ઉપર બે બાજુથી બાલ્કની બહાર કાઢીને 4 ફૂટ જેટલી માંડ જગ્યા રહેવા દીધી.
ધોળા દિવસે 9-10 વાગ્યા સુધી રસ્તામાં અંધારું રહે, એટલું ઉપરથી આંકડો કરી દીધો રસ્તો. સૂરજ ઊંચે ચડે ત્યારે સોસાયટીમાં પ્રકાશ આવે બજારમાં. તો હવે એમાં બન્યું એવું કે આ મહેમાન હતા એ એક ભાઈને ત્યાં આવ્યા. સાંજના સમયે પહોંચ્યા હશે, બેગ મૂકી ઘરમાં જમ્યા, પછી જમી કરી અને આ તો બધા હીરાવાળા હોય ને તો પિક્ચર જોવા હેલા ગયા. બેગ અંદર મૂકી રાખેલી, કપડાં કોટ ને એવો છે બધું ટીંગાડી દીધું અને બીજા વસ્ત્રો પહેરીને ગયા. અને રાત્રે પાછા આવ્યા, નાહી ધોઈને સવારે પૂજા પાઠ કરીને જ્યાં તપાસ કરે ત્યારે 75,000 રૂપિયા મળે નહીં, આખું પાકીટ ગુમ, કંઈ મળે નહીં. કોટના ખિસ્સામાં રાખ્યા છે રૂપિયા. એટલે મહેમાને તો પૂછ્યું ઘર ધણીને કે ભાઈ રૂપિયા આવી રીતે ખોવાયેલા છે, ક્યાંય આડું પાકીટ નજરમાં આવ્યું છે? ઘરના સભ્યો કહે છે અમે તો કોઈએ જોયું નથી. મહેમાન વિચારમાં પડી ગયા કે રૂપિયા જાય ક્યાં? આવીને કોટ મેં ઘરમાં જ ટીંગાડ્યો છે. મહેમાન કહે છે હું 75,000 રૂપિયા લઈને આવ્યો છું ને કોટ તમારા ઘરમાં ટીંગાડો, તો માટે તપાસ કરાવો. ઘરના બધા સભ્યોને પૂછ્યું, કોઈ કહે છે અમે લીધું નથી. વાત બજારમાં વહેતી થઈ ત્યારે એને નીચે દુકાન હશે લોખંડવાળાની, એને મોડા સુધી કામકાજ ચાલતું હશે એટલે એને પૂછ્યું કે ભાઈ કોઈ મકાનમાં આવ્યું ગયું? ત્યારે કે હા, રાતે સામેવાળા મકાન હતા એ ગેલેરીમાંથી ટપીને તમારા મકાનમાં આવ્યા હતા, એ મેં જોયા હતા. હવે એ લોકોને આવો સંબંધ હતો, એકબીજાને ઘરે અવર જવર કરે, કાંઈ વસ્તુ લેવી દેવી હોય એટલે કાંઈ એની વસ્તુ હશે તો એ લેવા માટે આ ભાઈ ગયેલા. શું? ગેલેરીમાંથી ટપીને બીજાની ગેલેરીમાં. એટલે આ લોકોને પાકી શંકા એના ઉપર ગઈ કે રૂપિયા આ ભાઈ લઈ ગયા છે. એટલે પેલાને બોલાવ્યા, એ કે તમે અમારા મકાનમાં રાતે તો? કે હા ગયો હતો ને. એ કે રૂપિયા ખોવાય છે મહેમાનના 75,000. તો કે મેં લીધા નથી, હું તો મારી વસ્તુ લેવા ગયો હતો. એ કે જાય ક્યાં? તો એ કે ભાઈ મને ખબર નથી. એ કે તમે રાતે મોડા ભાડા ગયા